ધૂન બોલીએ છીએ બરાબર યાદ નહીં આવતી. મહાવીર 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 બોલીએ. મહાવીર 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 કરુણા સાગર મહાવીર. હે મહાવીર 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 કરુણા સાગર મહાવીર. મહાવીર 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 કરુણા સાગર મહાવીર 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 કરુણા સાગર મહાવીર. મહાવીર 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 કરુણા સાગર મહાવીર. હું તમારો દાસ તમે મારા નાથ. 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 તમે મારા નાથ પકડો ને હાથ. 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 મહાવીર 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 કરુણા સાગર મહાવીર. 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 લો મહાવીર સ્વામી ભગવાન 2400 તીર્થંકર ભગવાન કી. પરંપરાચાર્ય ભગવાન કી. પરમ કૃપાળુ દેવ કી. સબ સંતન કી. રત્નત્રય ધર્મ કી. ઓમ. મહાવીર ભગવાનની વિભિન્ન પરંપરાઓ ચાલે છે. એમાં એક પરંપરા અનુસાર 5મા દિવસે, પર્યુષણના 5મા દિવસે ભગવાન મહાવીરના જીવનના ચરિત્રનું વાંચન કરવામાં આવે છે. તો મહાપુરુષોના ચરિત્રનું વાંચન કરવું એ આપણા સૌની ફરજ છે. જેને પોતાનું કલ્યાણ કરવું હોય એણે મહાવીર ભગવાનના ઉપલક્ષ્યથી સર્વે એવા મહાન પુરુષોના ચરિત્રો વાંચવા જોઈએ. શક્તિ પ્રમાણે એના સેલાયન્ટ ફીચર્સ આપણે લખવા જોઈએ અને લખીને હમણાં વાત થઈ એ પ્રમાણે હૃદયમાં પણ લખવા જોઈએ. જ્યાં સિંહની બોર્ડ હોય ત્યાં આગળ કોઈ જાનવરો જઈ શકતા નથી, જતા એમને બીક લાગે. એમ જો આપણા હૃદયની અંદર મહાવીર ભગવાનનો થોડું પણ સંસ્થાપન થઈ જાય. મહાવીર ભગવાન એટલે અરિયન ભગવાન, અરિયન ભગવાન એટલે પરમાત્મા, પરમાત્મા એટલે અનંત જ્ઞાન અને અનંત આનંદના પુંજ જે આપણે બધા શોધીએ છીએ. ભલે આપણે એમ કહીએ કે ના ના મારે તો આ આપો મને, આ આપો મને, આ આપો મને. આપણે શા માટે જોઈએ છે કે બસ મને એકદમ ટેસડો આવે, આનંદ આવે, બસ તો આનંદ શોધીએ છીએ. તો આનંદ તો દરરોજ અહીંયા ભાઈઓ આપણને સમજાવે છે. હે જીવ, બ્રહ્મામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે. આપણે આપણા હૃદયની અંદર ભગવાન મહાવીરને સ્થાપિત કરવા હોય. આજે મહાવીર ભગવાનનો જન્મ વાંચન દિવસ છે એટલે મહાવીર ભગવાન કહીએ છીએ. મહાવીર ભગવાન કહો, અરિયન ભગવાન કહો, કોઈ પણ એવા મહાન યુગ પ્રધાન સત્પુરુષ કહો, કૃપાળુ દેવ કહો, કોઈ પણ એવા મહાન પુરુષ કહો, તો
એની એક થોડી પૂર્વ શરત છે. એમાં એમને કઈ જોઈતું નથી હો. દિવાળીને દિવસે આપણે કેટલું બધું સાફ કરીએ છીએ. આ બધા મોટા માણસો તો આખું ઘર રંગાવે ને પછી લાઈટો લગાવે ને પછી પેલા તોરણ બાંધે ને એકદમ 1, 2, 3 એકદમ કે ચોખ્ખું ચણાક કરી નાખે. હા, કેવું કહો તમારું ઘર કેવું ચોખ્ખું ચણાક કરી નાખે. હવે તો પેલા વાસણ જતા ને તો પેલા જે મોટી માતાઓ છે એમને તો ખબર છે, આંબલીથી ને પછી લીંબુથી ને આમ મોઢું દેખાય. તાંબાનું ગોળી હોય તો એમાં મોઢું દેખાય એટલી બધી ચકચકાટ કરી નાખે. ભગવાન પણ કે છે, સંતો પણ કે છે, એ લીટી છે એક બોલીએ, ઝીલીશું. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. આજે સૌને સદગુરુ વંદન, કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજે સૌને જય સદગુરુ વંદન, કાલે વહેલા આવજો. પણ કેવી રીતે આવશો? આ પ્રમાણે મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. બે વાર શબ્દો વાપરે છે, ખૂણે ખૂણેથી. એવી રીતે જેમ તમે પેલું વાસણ માંજ્યું, જેમ તમે પેલા જાળા બધા કાઢ્યા, જેમ તમે સોડાથી ને પછી સાબુથી ને પછી ડિટર્જન્ટ પાવડરથી ને બધું એ કર્યું, અને વળી વધારે પૈસા વાળા હોય તો બધું ફરીથી રંગરોગાન કરાવી નાખે કે સાહેબ અમારે ઘેર જે આવે ને બધા ખુશ થઈ જાય. આહા, ભગવાનને ખુશ કરવાના છે અને ભગવાનના બહાર કઈ જોઈતું નથી એમને. જો આપણા હૃદયમાં આવ્યો ભગવાન પ્રત્યે સાચો પ્રેમ, તો ભગવાન અવશ્ય આપણે ઘેર આપણા હૃદયમાં આવવાના જ છે. પણ પહેલી કન્ડિશન, પહેલી શરત ફૂલફિલ કરીએ તો જરાક અઘરી છે, પણ એ કર્યા જ કરવાની. એ દિવાળીને તો તમે 15 દિવસ માટે બધું તૈયાર કરી નાખો છો, પણ આ તો સવારે, બપોરે, સાંજે, રાતે એમ પ્રભુનું સ્મરણ કરવાનું છે. એમ પ્રભુનું સ્મરણ કરવાનું છે. હા, તો મેં તો જરાક માઇલ્ડ કીધું. આપણે આલોચનામાં બોલીએ છીએ એ બોલીએ. એક એક લીટી ઝીલીએ. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ. ઘડી 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 પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો. નર ભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. નર ભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. નર ભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. નર ભવ સફલો જો કરે દાનશીલ તપ. પાંચે પાંચ કીધા. પહેલા નિશ્ચય કીધો, ભાવપૂર્વક પરમાત્માનું સ્મરણ, ભાવપૂર્વક પરમાત્માનું સ્મરણ. ચંદનબાળા જેવા ભાવથી મહાવીર ભગવાનને યાદ કરતા હતા. ભક્તજનો જેવી રીતે ભગવાનને અંદરના પ્રેમથી યાદ કરે છે, એની પાસે કંઈ હતું તો નહીં. ચંદનબાળા પાસે તો કંઈ હતું નહીં. બાકુળા, શબરીની પાસે કંઈ નહોતું.
બોર અને ફૂલ ચૂંટી લાવેલી તે. વિદુરને ત્યાં ક્યાંય નહોતું, રોટલી એ નહોતી, દાળ ભાત એ નહોતા, મીઠાઈની તો વાત ક્યાં, બાફેલી ભાજી. તો પણ કૃષ્ણ ત્યાં પધાર્યા. આપણે ભગવાનને બીજું બધું બતાવીએ છીએ, બીજું બધું લાવીએ છીએ કે પ્રેમ, કે સાહેબ એ તો બધું દીકરા દીકરીને આપી દીધો, આ ઘરવાળા લોકોને આપી દીધો, સગાવાલાને આપી દીધો. તમારા માટે તો થોડી ઉખડિયા ખીચડી રહી છે, તમારા માટે તો થોડી ઉખડિયા ખીચડી રહી છે. કે મારે તો ઉખડિયા ખીચડી નથી જોતી પણ પ્રેમ છે, મારે ઉખડિયા ખીચડી નથી જોતી પણ પ્રેમ છે. થોડોક પ્રેમ બધેથી આપણે કાઢવો જોઈએ. માતાઓને બહુ ગુસ્સો આવે કે ભાઈ દીકરાનું તમે ના કહો છો. ભાઈ ના નથી કહેતા, પણ એના 2% ભગવાનને આપવાનો, દીકરીનો પણ 2% ભગવાનને આપવાનો, પતિનો હોય તે પણ 2% આપવાનો, પછી તમારો સાડીઓ ઘરવાળાનું બધું હોય એનું હોય આપવાનું. એમ કરતા 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 થોડો ઘણો થઈ જાય. ભગવાનને વધારે જોઈતું નથી. ખરેખર તો ચિનગારી જ જોઈએ છે, પણ એ ચિનગારી ઘણા વર્ષોની સાધનાથી પ્રગટે છે, ઘણા વર્ષોની સાધનાથી પ્રગટે છે. એ લઈ અને આપણે પછી કાર્યક્રમને આગળ જે રીતે ચલાવવાનો હોય તે રીતે ચલાવીશું. તો વારંવાર આપણે બોલીએ છીએ કે કૃપાળુ દેવના શબ્દોમાં પહેલા બોલીએ અને પછી અન્ય સંતોના શબ્દોમાં બોલીએ. સાથે જ બોલીએ કારણ કે બધાને આવડે છે. पर प्रेम प्रवाह बढ़े प्रभु से, पर प्रेम प्रवाह सब आगम भेद सूर बसे सब, वह केवल को बीज ज्ञानी कहे, वह केवल को निज को अनुभव बतलाई दिए, निज को अनुभव बतलाई दे, निज को अनुभव बतलाई दिए, को વ્યવહાર નહીં, નિશ્ચય નહીં, બંનેની સંધિ કરી કૃપાળુ દેવે. હવે ભક્તજન ભક્તિની ભાષામાં કહે છે. આખી લીટી 2 વાર ઝીલીશું. એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે એને દ્વાર રે. એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે એને. મેરુ તો ડગે પણ જેના મન ના ડગે રે, મેરુ તો ડગે પણ જેન. ભલે ભાંગીત જાય બ્રહ્માંડ રે, ભલે ભાંગીત જાય બ્રહ્માંડ. આવો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ એ સીધો મળતો નથી. એને માટે સત્પુરુષ દ્વારા એમનો ભેટો થાય છે. આત્મા और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल. जप तप और व्रतादि सब तहां लगी भ्रम रूप, जहां लगी नहीं संत की पाई कृपा अनूप. सेवे सदगुरु चरण ने त्यागी दई निज पक्ष, पामे ते परमार्थ ने निज पदनो ले लक्ष्य. તો આ બધા વિવિધ પ્રકારે આપણે પરમાત્મા પ્રત્યે, સદગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યે એ તો નિમિત્ત છે. પોતાના આત્મા પ્રત્યેની લય લગાવવાની, પોતાના આત્મા પ્રત્યેની લય લગાવવાની છે, પણ એ સીધી લાગતી નથી. એટલે આપણે
પરમાત્માને શરણે જઈએ છીએ, સદગુરુને શરણે જઈએ છીએ, ધર્મને શરણે જઈએ છીએ. આ બધા દ્વારા આપણને શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય. એ ક્રમે ક્રમે થાય છે. પણ વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. હિંમતે મરદા તો મદદે ખુદા. મન હોય તો માળવે જવાય. એ પ્રમાણે આપણે પ્રામાણિક પ્રયત્ન કરીએ, પ્રબુદ્ધ પ્રયત્ન કરીએ, પ્રાયોરિટીના ધોરણે પ્રયત્ન કરીએ અને પરાક્રમયુક્ત પ્રયત્ન પણ કરીએ. એ પ્રકારે ખૂબ ભાવથી આપણા હૃદયની અંદર પરમાત્મા પધારે, આપણું જીવન ધન્ય બને, પવિત્ર બને, ન્યારું બને, પ્યારું બને, પવિત્ર બને. એવી આ મંગળ દિન નિમિત્તે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ ને સર્વ જીવોનું કલ્યાણ થાય એવી પણ પ્રાર્થના સાથે બોલીએ છીએ. અત્યારે વળી પાછી છેલ્લા બોલવું હોય તો બોલીશું. સાથે જ બોલીએ. સર્વથા સહો સુખે થાવો, સમતા સહો સમાચ, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્ત. ઓમ શાંત શાંત શાંત. સદગુરુ પરમ કૃપાળો મહાવીર સ્વામી ભગવાન સબ સંતન કી આનંદ. જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. ઓમ